જોઈએ ખાલી કથાકાર કે ખાલી વક્તા નહીં, મને સાધુ જોઈએ. ત્યારે એ સેવક સમુદાય આગળ વાત મૂકી ત્યારે ધમો યોગેશદાસજીને અહીં લઈ આવ્યો છે. અને યોગેશદાસજી મહારાજે અહીં 7 દિવસ સમાધિ સામે બેસી અને સાંજે બાપુ યોગેશદાસજી મને પૂછતા કે કાલે હવે શું કથામાં પીરસું. તો હું કહેતો કે કાલે આ કચ્છની પ્રાંત પ્રજા છે, અમારે 18 વર્ણનો ગુરુદ્વારો છે, તો 18 વર્ણને આ વાક્યને આ પ્રસંગ અડશે તો બાપુ કાલ એ કહેજો. તો કથા પૂરી થાય ને ત્યાં સુધી પ્રસંગ ના આવે તો હું બાપુને કહું, બાપુ તમે મને પૂછ્યું તઈ મેં તમને કીધું હતું, મેં સામેથી નહોતું કીધું કે તમે કાલે આ પીરસજો. તમે મને પૂછ્યું એટલે મેં કીધું, ને મેં તમને કીધું તો તમે પીરસ્યું કેમ નહીં? કે સમાધિ વાળે મને જે પીરસ્યું એ મેં પીરસી દીધું. એટલે બાપુએ 7 દિવસ અહીંયા કથા જે સંભળાવી